જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધોરણ 10 ગણિતની અંદર જ્યાંથી આપણે ગયા લેક્ચરની અંદર અધૂરું મેક્યું હતું આદેશની રીતે આપણે છેલ્લે જોઈ, અને આજે આપણે જોવાની છે સમીકરણ યુગ્મની અંદર લોપની રીતે ઉકેલ મેળવો. સમીકરણ બે સમીકરણ આપેલ છે અને બોર્ડ ઉપર તમે જોઈ શકો બે દાખલા આપેલા. બંને દાખલાને આપણે બહુ નિરાંતે સમજવા છે અને રીતનું નામ છે લોપની રીત. સૌપ્રથમ લોપની રીત એટલે શું? લોપ એટલે વસ્તુને દૂર કરવી, એને લોપ કહેવાય. અહીંયા ચલ આપેલો છે x y, નીચેના સમીકરણની અંદર ચલ છે 2x - 3y. આ બે માંથી બે ચલમાંથી કોઈ પણ એક ચલનો આપણે લોપ કરવાનો છે. લોપ કરવો એટલે એને દૂર કરવાનું છે, રાઈટ? તો પહેલા એને સહગુણક જોવાના. x નો સહગુણક કેટલો? તો કે 1. y નો સહગુણક 1. બીજા સમીકરણની અંદર x નો સહગુણક 2, y નો સહગુણક -3. સહગુણકને પહેલા સમાન કરવાના. જે ચલનો લોપ કરવાનો હોય સમીકરણની અંદર મિત્રો, એનો સહગુણક સમાન કરવાનો. તો આપણે કોનો લોપ કરવો? તો કે ભાઈ y નો લોપ કરવો આપણે. તો અહીંયા y છે ને એનો સહગુણક છે 1 સમીકરણ 1 ની અંદર, અને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. હવે મારે y નો લોપ આની અંદર કરવો. તો y નો લોપ કરવો તો એ સહગુણક છે 3 અને એ સહગુણક છે માત્ર 1. તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણશું. ને તમારે થિયરીમાં લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણતા. આખા સમીકરણને 3 વડે ગુણવાનું. x ને 3 વડે ગુણો એટલે 3x, પ્લસ y ને 3 વડે ગુણો 3y, 5 ને 3 વડે ગુણો 5 તેરી 15. સમીકરણ 1. સમીકરણ 2 છે ને એ જ રીતે લખી નાખવાનું. 2x - 3y બરાબર 4. હાલો હવે નિશાની જોઈને સરવાળો બાદબાકી કરવાનો. 3 કેવા? તો કે ભાઈ પ્લસ, 2 કેવા? પ્લસ, નિશાની સરખી, સરખે સરવાળો. 3x + 2x 5x. હવે y નો ઓટોમેટિકલી લોપ થઈ જાય. 3 કેવા છે? પ્લસ, અહીંયા 3y માઈનસ, નિશાની અલગ અલગ એટલે બાદબાકી. 3 માંથી 3 જાય એટલે આ પદનો લોપ. y નો અહીંયા લોપ થઈ ગયો. બરાબર ને આ બધું બંનેનો સરવાળો 15 ને 4 19. એટલે ફાઇનલી આપણી પાસે આવી 5x બરાબર 19. આપણે x નું જ કામ છે. x ની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવી. 5 ગુણાકારમાં બરાબર ને આ છે લઈ લો ભાગાકારમાં. x બરાબર 19/5. આ આપણને x ચલ ની કિંમત મળી. x ની કિંમત છે 19/5. એ સમીકરણ તમારે આ જે કિંમત છે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દેવાની. x ની જગ્યાએ 19/5 મૂકવાનું છે. પહેલા સમીકરણની અંદર હું વેલ્યુ પુટ કરું તો x ની કિંમત આપણે મૂકશું 19/5 પ્લસ y બરાબર 5. હાલો આ પદ પ્લસ બરાબર ને બધું લેજો, માઈનસ y બરાબર 5 માઈનસ 19/5. આપણને ખબર છે 5/5 કાઈ ન હોય તો 1 છેદ સરખો કરવો પડશે. 5 × 5 25 માઈનસ 19/5. 25 માંથી 19 કાઢો એટલે 6/5. એટલે y ની કિંમત 6/5. x ને y બંનેની કિંમત મળી ગઈ. આદેશની રીત કરતા હેલું એવું પડે કે જે સમીકરણનો જે ચલનો લોપ કરવાનો હોય એના સહગુણકો સમાન કરવાના. x નો લોપ કરવો તો મારે x ના સહગુણકને સમાન કરવાનો. દાખલા નંબર 2 ની અંદર એવું છે x નો સહગુણક 3, x નો સહગુણક 2, y નો સહગુણક 4, y નો સહગુણક 2. y નો લોપ કરીએ આપણે. અહીંયા 4y છે, અહીંયા 4y કરવા માટે આખા સમીકરણને મારે 2 વડે ગુણવું પડે. એટલે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 બહુ સિમ્પલ. સમીકરણ 2 ને 2 વડે ગુણતા. હાલો સમીકરણ 1 છે ને એનું લખી નાખવાનું. 3x + 4y બરાબર 10. સમીકરણ 2 ને 2 વડે ગુણવાનું છે. 2 ને 2 વડે એટલે 4x માઈનસ 2 × 2 4y અને અહીંયા 2 × 2 4. હા 3 પ્લસ 4 પ્લસ, નિશાની સરખી, સરખે સરવાળો 7x. અહીંયા લોપ y વાળા પદનો લોપ થઈ ગયો બરાબર ને આ બધું. 10 + 4
14 x નું કામ છે 7 ગુણાકારમાં બરાબર ને બદલી લીધું ભાગાકારમાં x બરાબર 14/7 માટે x ની કિંમત 2 7 2 આ ચલની કિંમત તમારે સમીકરણ 1 અથવા 2 કોઈ પણ માં મૂકી શકો પહેલામાં જ મૂકી 3 x ની જગ્યાએ 2 4y બરાબર 10 3 દુ 6 4y બરાબર 10 6 પ્લસ બરાબર ને બદલી લઈ માઈનસ 4y બરાબર 10 માઈનસ 6 4y બરાબર 4 આપણે y નું કામ છે 4/4 એટલે y ની કિંમત 1 માટે y બરાબર 1 મિત્રો આ હતી લોગની રીત અને નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત સમીકરણ બનાવતા આપણે કઈ રીતે સમીકરણ બનાવશું રકમ તમને આપેલી છે એની પહેલા આપણે સમીકરણ બનાવવાનું સમીકરણ બનાવી અને પછી લોગની અથવા તો આદેશની રીત આપણે જોવાની છે અને લોગ અથવા તો આદેશની રીતે કોઈ પણ રીતે તમે સમીકરણને ઉકેલી શકો જવાબમાં કોઈ ફેર ન પડે જે સરની કિંમત આદેશમાં આવી એ જ સરની કિંમત લોગમાં આવશે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જોતા રહો એમએસ ઓફ કોમર્સ એકેડમી મહુવા.